ડેપો પર ખાતર લેવા આવતા ખેડૂતોને ટોકન આપવામાં આવતા નથી, જેના કારણે કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ જ્યારે બારી પર પહોંચે ત્યારે જથ્થો પૂરો થઈ ગયો છે તેમ કહીને હાંકી કાઢવામાં આવે છે. અધિકારીઓનો બચાવમાં જ્યારે ખેડૂતો જવાબ માંગે છે ત્યારે અધિકારીઓ ખાતરનો જથ્થો ઉપરથી જ ઓછો આવ્યો છે તેમ કહીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. કુદરતી માર અને આર્થિક નુકસાનમાં અગાઉ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. હવે જે નવો પાક વાવ્યો છે તેના માટે ખાતર અનિવાર્ય છે, પરંતુ 1-2 થેલી ખાતર માટે પણ ખેડૂતોએ પલઘા મારવા પડી રહ્યા છે. ખેડૂતોમાં ફેલાયેલો ભારે રોષ. ડભોઈ તાલુકાના 118 ગામોમાંથી ખેતી કામ પડતું મૂકીને આવતા ખેડૂતોનો આક્ષેપ છે કે અમારે રોજ ધર્મધક્કા ખાવા પડે છે. ઘરના કામ અને ખેતી છોડીને અહીં આવીએ છીએ, પણ તંત્રની અણઆવડતના કારણે અમારો સમય અને મજૂરી વેડફાય છે. ખેડૂતોની માંગ છે કે ખાતરનો પુરવઠો તાત્કાલિક વધારવામાં આવે અને વિતરણ વ્યવસ્થા પારદર્શક બનાવીને ટોકન પ્રથા શરૂ કરવામાં આવે, જેથી ખેડૂતોને બિનજરૂરી લાઇનોમાં ઊભા ન રહેવું પડે. તંત્ર માટે શું ખેડૂતોને ખેતી કરવા દેશે કે પછી આખું વર્ષ ખાતરની લાઇનોમાં જ વિતાવવું પડશે? રિપોર્ટર ફઝલ રઝા ખત્રી, ડભોઈ.